हेलो विद्यार्थी मित्रों, केम छो बधा भाई? तो एवी आशा राखું છું કે એકદમ મોજમાં હશો અને બહુ મસ્ત રીતે એક્ઝામની તૈયારી કરી રહ્યા હશો। તો બેટા આપણે એક લાસ્ટ લેક્ચરની અંદર લાસ્ટ વન શોટની અંદર પ્રાણી સૃષ્ટિ વાળું ચેપ્ટર ભણી ગયા અને એવી આશા રાખું છું બહુ મસ્ત રીતે તમે રિવાઇઝ પણ કર્યું હશે, બરાબર ને? યસ, તો આજે એક બીજા ધમાકેદાર ચેપ્ટર તરફ આપણે પ્રયાણ કરવા માટે જઈ રહ્યા છીએ અને એ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન। બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે દીકરા, તમારી એનસીઈઆરટી માં આપેલું છે, જેની આજે આપણે વાત કરવાના છીએ, બરાબર। પણ એના પહેલા બેટા બીજી એક માહિતી આપી દઉં કે તમારી એનસીઈઆરટી માં જે આ ચેપ્ટર આપ્યું છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, એમાં ફક્ત ને ફક્ત બેટા દેડકા વિશે માહિતી આપી છે, પરંતુ જો તમે નીટ એસ્પિરન્ટ્સ હોય, નીટની તૈયારી કરતા હોય તો બેટા એનિમલ ટિશ્યુ અને કોકરોચ એટલે કે પ્રાણી પેશીઓ અને વંદો પણ નીટમાં પૂછાય છે। પરંતુ બેટા આપણે આ બેચ ફક્ત અને ફક્ત સ્કૂલ લેવલ એટલે કે બોર્ડ લેવલની જ એક્ઝામની તૈયારી માટે છે, એટલા માટે આપણે ફક્ત એનસીઈઆરટી જેમાં ભણીશું। બાકી નીટમાં બેટા પ્રાણી પેશીઓ અને વંદો પણ પૂછાય છે, આ વસ્તુ યાદ રાખજો। ક્લિયર છે? ડન। તો ચલો શરૂઆત કરી લઈએ સર આ ચેપ્ટરની। આપણે નામ છે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ, પ્રાણીઓમાં રચનાકીય આયોજન। તો આજના આપણા મુદ્દાઓ કયા કયા રહેવાના છે? તો બેટા જુઓ, પહેલું તો અંગ અને અંગ તંત્ર, સામાન્ય રીતે પ્રસ્તાવના જેવી માહિતી આપી છે, એમાં કઈ મોટી વાત છે નહીં। પછી દેડકાની માહિતી આપી છે, એમાં એની બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા, બરાબર, આ બધું આપેલું છે એનું। ક્લિયર? યસ, આ દેહ કોષ્ઠ વાળું ભાઈ ભૂલથી આવી ગયું છે, બરાબર છે, તો ये ભૂલથી, ओके यस, चलो इसको साफ कर लेते। ચાલો, તો આ ચાર મુદ્દાઓ બેટા આપણે અહીંયા જોવાના છે, બરાબર? ચાર મુદ્દાઓ આપણે અહીંયા જોવાના છે। ક્લિયર? યસ 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 સર, ડેફિનેટલી। તો આપણે એના વિશે અહીંયા ચર્ચા કરીશું। હા હા, ચાલો તો ઓકે, એમાં બેટા અંગ અને અંગ તંત્ર, ઓર્ગન એન્ડ ઓર્ગન સિસ્ટમ। હવે જો અંગ અને અંગ તંત્ર, જો કે તમે ભણીને જ આવ્યા છો નીચલા ધોરણની અંદર, આપણને ખ્યાલ છે કોષ હોય તો કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગ તંત્ર બને, બસ એ સિમ્પલ છે યાર, બરાબર? તો સર અહીંયા આપણે એવું કહી શકીએ કે જે કોષ હોય છે તો કોષમાંથી શું બને દીકરા? તો પેશી બને, બરાબર? એમાંથી બને પેશી। પેશીમાંથી શું બને ભાઈ? તો એમાંથી બને અંગ, અને અંગમાંથી શું બને બેટા? તો એમાંથી બને અંગતંત્ર, બરાબર? આટલી વસ્તુ આપણને ખ્યાલ છે, આમાં કોઈ મોટી વાત છે નહીં દીકરા। હવે તમારા મગજમાં એક પ્રશ્ન તો છે, સાહેબ આપણને આ પેશી, અંગ, અંગતંત્ર આ બધાની શા માટે જરૂર પડી સાહેબ? શું કોષોથી કામ ચાલી જાય એમ નતું? જેમ કે સર કેટલાક એવા પ્રાણીઓ છે કે જેમાં ફક્ત કોષો છે, જેમ કે આપણે પ્રાણી સૃષ્ટિમાં ભણી ગયા સછિદ્ર સમુદાય, જેમાં ફક્ત ને ફક્ત કોષો છે, છતાં પણ એ જીવિત રહી શકે છે। તો શા માટે સર આ પેશી, અંગ, અંગતંત્ર આ બધાની જરૂર પડી? તો દીકરાઓ તમને જણાવી દઉં કે જો અંગ અથવા અંગતંત્ર હશે આપણા શરીરમાં તો ચોક્કસ પ્રકારના કાર્યોનું શ્રમ વિભાજન થઈ શકશે, એટલે કે કાર્યની વહેંચણી થઈ શકશે ભાઈ, બરાબર? કે જેમ કે ભાઈ ઉત્સર્જનનું કાર્ય તો એ આ જ અંગનું કાર્ય છે, આ જ અંગતંત્રનું કાર્ય છે, તો એ જ ડેફિનેટલી એ જ કરશે, ચોક્કસ રીતે એ જ કરશે। તો અલગ અલગ રીતે ડિફાઇન કરી લીધું ભાઈ, ઉત્સર્જન તંત્રનું કામ તો ચલો મૂત્રપિંડ છે, ચલો ત્યાર પછી પરિવહન તંત્રનું કામ, એમાં હૃદય અને રુધિર છે, અલગ છે। ત્યાર પછી શ્વસન તંત્રનું કામ, તો એમાં ફેફસા સંકળાયેલા છે, બરાબર? ચેતાતંત્રની અંદર મગજ, કરોડરજ્જુ સંકળાયેલું છે। એમ અલગ અલગ અંગ અને અંગ તંત્ર હશે દીકરા, તો એના કારણે શું થશે? તો શ્રમ વિભાજન થશે। તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે અંગ અને અંગ તંત્ર ને કારણે સજીવોમાં ચોક્કસ પ્રકારનું શ્રમ વિભાજન જોવા મળે, બરાબર? તો ચોક્કસ પ્રકારનું સમ વિભાજન જોવા મળતું હોય છે।
બીજી આપણે આગળ વાત કરીએ દીકરા કે તમને ખ્યાલ છે કે ફક્ત પેશી પ્રકારનું આયોજન જોવા મળતું તો એવું છે કોષ્ઠાંતરી સમુદાય, જેમ કે હાઇડ્રા છે, કોષ્ઠાંતરીની અંદર હાઇડ્રા જેને જળવેળ તમે કહો છો, તેની અંદર શું જોવા મળે પેશી સ્તરીય, જે મુદ્દો મારે લખવાની જરૂર નથી, ઓલરેડી આગળ ભણીને આવે. ત્યાર પછી કોઈ એક અંગ વિચારીએ જેમ કે હૃદય, તો બેટા એ જે હૃદય છે એ અંગ છે. હવે અંગ શેનું બનેલું હોય? પેશીનું. તો પેશી પણ હૃદય જે છે બેટા એ કઈ કઈ પેશીનું બનેલું છે? અધિચ્છદ પેશી પણ છે, સ્નાયુ પેશી પણ છે, ચેતા પેશી પણ છે અને સંયોજક પેશી પણ છે. તો બધી જ ચારે ચાર પ્રકારની પેશીઓ, બરાબર. તો આ બધાનું જ બનેલું છે. તો અહીંયા લખી શકીએ કે જે હૃદય છે, સોરી અહીંયા લખી શકીએ અંગ એ વિવિધ પેશીઓનું બનેલું છે, બનેલું હોય છે. જેમ કે આપણું હૃદય અધિચ્છદીય પેશી, ત્યાર પછી બેટા સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી ધરાવે છે. તો આપણા હૃદયમાં ચારે ચાર પ્રકારની પેશીઓ જોવા મળતી હોય છે સાહેબ. તો આ અતિ સામાન્ય માહિતી બેટા, એક પ્રસ્તાવના અંગ અને અંગ તંત્ર વિશે, બરાબર. અને આ લખી શકાય કે અંગો ભેગા મળી અને અંગ તંત્રનું નિર્માણ કરે છે. તો અહીંયા લખી શકીએ અંગો ભેગા મળી જેમ કે એક ઉદાહરણ આપો, જેમ કે હૃદય, રુધિર વાહિનીઓ વગેરે ભેગા મળી શું બનાવે બેટા? પરિવહન તંત્ર. જેમ કે આપણા શરીરની અંદર જે પરિવહન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર, તેમાં અલગ અલગ છે ભાઈ, હૃદય છે, રુધિર વાહિનીઓ, આ બધા ભેગા મળી અને આખું પરિવહન તંત્ર બનાવે છે. એમ ઉત્સર્જન તંત્રની વાત કરીએ આપણે, તેમાં મૂત્રપિંડ છે, બરાબર, મૂત્રવાહિની છે, મૂત્રાશય છે, આ બધા ભેગા મળીને બનાવે. ક્લિયર? તો એ આપણને ખબર પડી જાય. અંગ અને અંગ તંત્ર વિશે સાહેબ માહિતી કોઈ જ એક મામૂલી માહિતી હતી જેની આપણે અહીંયા વાત કરી ગયા. હવે બેટા એક એવું આપણને સમજાયેલું છે દેડકાના માધ્યમ દ્વારા કે દેડકાની અંદર કયા અંગો આવેલા છે, કયા પ્રકારના અંગતંત્રો આવેલા છે, તો એ બધું જ આપણે સમજાવેલું છે અહીંયા દેડકાના માધ્યમ દ્વારા. તો તમારા મગજમાં થાય સાહેબ દેડકો શા માટે? કારણ કે દેડકાનો અભ્યાસ સરળતાથી થઈ શકે એટલા માટે, બરાબર. તો અહીંયા ચલો પહેલી વાત કરીએ દેડકો, ફ્રોગ વિશે. તો બેટા ફ્રોગ વિશે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો પહેલા એની પ્રાથમિક માહિતી વિશે જાણવું જરૂરી છે. પ્રાથમિક માહિતીઓ વિશે આપણે જાણવું જરૂરી છે અહીંયા, બરાબર. તો ચલો દેડકા વિશે આપણે પહેલી વાત કરીએ. તો તમને ખબર છે બેટા જે દેડકો છે તો એ દેડકાનો સમુદાય કયો? તો તમે ભણી ગયા પ્રાણી સૃષ્ટિમાં મેરુદંડી. અને દેડકાનો વર્ગ કયો? તો ઉભયજીવી. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે બેટા, તો આની અંદર જે સમુદાય છે, યસ, તો આનો જે સમુદાય છે એ સમુદાય કયો આવશે બેટા? તો મેરુદંડી. ત્યારે અહીંયા લખીએ આપણે એનો વર્ગ કયો? તો એમાં આવશે ઉભયજીવી. ચાલ આટલું તો આપણને ખબર છે. હવે જ્યારે ઉભયજીવી શબ્દ આવે એટલે તમારા મગજની અંદર તરત જ ભાઈ લાઈટ થઈ જાય કે સર ઉભયજીવી એનો મતલબ એ જમીન અને પાણી બંનેમાં રહી શકે. ડેફિનેટલી તો અહીંયા લખી શકાય ને તમે સામાન્ય રીતે જોયો પણ હશે દેડકાને જમીન અને પાણી બંનેમાં રહી શકે. તો જમીન અને પાણી બંનેમાં રહી શકે. ચાલો એક આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્યાર પછી જો તમને યાદ હોય તો મેં તમને પ્રાણી સૃષ્ટિમાં ભણાવેલું છે કે જે ઉભયજીવી છે શીત રુધિર વાળા એટલે કે અસમતાપી પ્રાણી છે. શીત રુધિર એટલે એમનું રુધિર ઠંડુ હોય
અસમતાપી એટલે એનો મતલબ બેટા એ પોતાના શરીરનું તાપમાન જાળવી ના શકે આપણા જેમ કે આપણા શરીરનું જે રુધિર છે ઉષ્ણ છે, આપણે સમતાપી કહેવાઈએ. એટલે કે શિયાળો હોય, ઉનાળો, ચોમાસું હોય, આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ જ રહે. પછી ભલે બહારની બાજુ 0 ડિગ્રી સેલ્સિયસ હોય, 50 ડિગ્રી હોય, આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી જળવાઈ રહે છે. એટલે આપણે જાળવી રાખીએ છીએ, તેને સમતાપી કહેવાય. પણ બેટા દેડકામાં જાળવી રાખતા જ નથી, તો એ અસમતાપી છે. એ કેવા છે દીકરા? અસમતાપી પ્રાણીઓ છે. બરાબર, તો શીત રુધિર વાળા અને અસમતાપી પ્રાણી કહેવાય. તો આનું રુધિર કેવું હશે? શીત રુધિર. સાથે અહીંયા લખી શકીએ અસમતાપી પ્રાણી છે. બીજો મુદ્દો બેટા અહીંયા આપણે લખી શકીએ કે જે ભારતની અંદર જે દેડકા જોવા મળે છે એનું સાયન્ટિફિક નેમ શું છે? રાના ટાઈગ્રીના. દેડકા અલગ અલગ જાતિના હોઈ શકે છે બેટા, પણ ભારતમાં જે જોવા મળે એને કહેવાય રાના ટાઈગ્રીના. તો રાના ટાઈગ્રીના એ ઇન્ડિયન ફ્રોગનું સાયન્ટિફિક નેમ છે. આ વસ્તુ યાદ રાખજો. તો ભારતના જે દેડકા છે એનું સાયન્ટિફિક નેમ શું બેટા? રાના ટાઈગ્રીના. હા, વોટ ઇઝ ધ સાયન્ટિફિક નેમ ઓફ ઇન્ડિયન ફ્રોગ? બરાબર, તો શું છે બેટા? રાના ટાઈગ્રીના છે. ત્યાર પછી બીજી મસ્ત પ્રકારની વાત કરું બેટા કે દેડકા પાસે એક રૂપ નકલનો ગુણધર્મ હોય. રૂપ નકલ એટલે કે રંગ બદલવાની ક્ષમતા. દેડકો પોતાના રંગ બદલી શકે. બરાબર, જો કે મનુષ્ય પણ પોતાના રંગ બદલી જ શકે છે. મનુષ્ય પણ રંગ બદલે છે ને ભાઈ? સમજી ગયા ટૂંકમાં હું શું કહેવા માંગી રહ્યો છું એમ? બસ. તો ભાઈ દેડકો એ રૂપ નકલની ક્ષમતા ધરાવે છે, રંગ બદલવાની. તમારા મગજમાં પ્રશ્ન થશે કે સર રંગ બદલવાની ક્ષમતા કેમ? સર અમે એ તો જાણીએ છીએ કે મનુષ્ય રંગ બદલે છે, પણ કેમ? કાવતરા કરવા માટે, પોતાના સ્વાર્થ માટે રંગ બદલે છે. પણ સાહેબ દેડકો કેમ રંગ બદલતો હશે? તો બેટા દેડકો એટલા માટે રંગ બદલે છે કે એના દુશ્મનોથી સંતાવવા માટે. જેમ કે ભાઈ એ લીલા રંગના પર્ણ ઉપર હોય તો લીલો રંગ એકદમ ઘાટો લીલો રંગ ધારણ કરે, જેના કારણે એના દુશ્મનોને ખબર ના પડે કે અહીંયા દેડકો છે. તો દુશ્મનોથી સંતાવવા માટે રૂપ નકલની ક્ષમતા જોવા મળે છે. તો અહીંયા એ પણ લખી શકીએ આપણે. આની અંદર કયો ગુણધર્મ જોવા મળશે બેટા? રૂપ નકલ. રૂપ નકલની ક્ષમતા જોવા મળે છે. તો રૂપ નકલની ક્ષમતા માટે અહીંયા લખી શકીએ આપણે. કેમ? એને શું કહેવાય? રંગ બદલવાની ક્ષમતા. શા માટે સર એને કેમ રંગ બદલવાની જરૂર પડી? તો દુશ્મનોથી સંતાવવા માટે. દુશ્મનોથી સંતાવવા માટે એને રંગ બદલવાની જરૂર પડી. અહીંયા નેક્સ્ટ બેટા આગળ આપણે વાત કરીએ, અહીંયા ચર્ચા કરીએ તો દેડકા માટે બે શબ્દો એક ઉચ્ચારવામાં આવે છે. એક છે શીત નિંદ્રા અને બીજું છે ગ્રીષ્મ નિંદ્રા. આ બે શબ્દોથી તમે વાકેફ હોવા જોઈએ. શીત નિંદ્રાનો મતલબ થાય, શીત એટલે ઠંડુ. શીત નિંદ્રાનો મતલબ થાય બેટા શિયાળામાં. બરાબર, તો શિયાળામાં દેડકો સમાધિ લઈ લે. શીત નિંદ્રા એટલે કે શિયાળાની સમાધિ. તો દેડકો તમને ક્યાં જોવા મળે? શિયાળામાં જમીનના નીચે જોવા મળે. તમે ક્યારેક ખાડો ખોદ્યો હોય તો દેડકા અંદરથી નીકળે છે, તેને સમાધિ લઈ લીધી છે, એને કહેવાય શીત નિંદ્રા. મગજમાં પ્રશ્ન થાય સાહેબ શિયાળામાં કેમ શીત નિંદ્રા, કેમ સમાધિ લે છે? તો એ ઠંડીથી બચવા માટે, એને ઠંડી ના લાગે ને એટલા માટે. એમ ઉનાળામાં પણ એવું કરે, ગ્રીષ્મ નિંદ્રા લઈ લે. તો ઉનાળામાં પણ દેડકો અંદર જમીનમાં ઊંડે જતો રહે, ગરમીથી બચવા માટે. ખાલી ચોમાસામાં બહાર આવશે. બરાબર, યસ. તો અહીંયા આપણે મુદ્દો લખી શકીએ, એડ કરી શકીએ ભાઈ કે એક શબ્દ છે શિયાળામાં શું હોય બેટા? શીત નિંદ્રા. તો શિયાળામાં શીત નિંદ્રા એટલે ઠંડીથી બચવા માટે. અને ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રા. કેમ? તો સર ગરમીથી બચવા માટે. ભાઈ બિચારા દેડકાને એસી તો મળવાની નથી, હીટર પણ મળવાના નથી, તો એને એક નક્કી કરી લીધું ભાઈ જમીનમાં જતા રહીએ આપણે. તો અહીંયા લખી શકાય ગરમીથી બચવા માટે. બરાબર, તો આ જે માહિતી આપી ને એ મેં ખાલી પ્રારંભિક માહિતી આપી. એક કહેવાય ને દેડકાની પ્રસ્તાવના, એવી માહિતી છે આ. દેડકાની પ્રસ્તાવનાની મેં માહિતી તમને આપી અહીંયા. તો આટલી માહિતી તમારે યાદ રાખવાની દીકરા. બરાબર છે? ક્લિયર છે? ચલો હવે આગળ વધીએ. હવે ભાઈ ખેલ ચાલુ થાય છે. તો પહેલું છે એની બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી. જો બેટા મોર્ફોલોજી અને એનાટોમી આ બે શબ્દોથી તમે વાકેફ હોવા જોઈએ.
મોર્ફોલોજી જેને કહેવાય બાહ્યાકાર વિદ્યા. તમે મારો બહારથી અભ્યાસ કરો છો, સાહેબના વાળ કેવા છે, સાહેબે ચશ્મા કેવા પહેર્યા છે, બરાબર, ફેસ કેવો છે, કઈ ઘડિયાળ પહેરી છે, કેવા કપડાં પહેર્યા છે, તો બહારથી અભ્યાસ કર્યો, આને કહેવાય મોર્ફોલોજી. અને અંદરથી અભ્યાસ કરો કે સરના આંતરડા બરાબર છે કે નહીં, જઠર બરાબર છે, હૃદય કેવું છે, બરાબર, હા, તો એને અંદરથી અભ્યાસ કરો, એને કહેવાય એનાટોમી, અંતસ્થ વિદ્યા. એમ પેલા દેડકાને આપણે બહારથી જોઈએ, આમ હાથમાં પકડીને દેડકાને પૂછે, એ દેડકા, જરૂર છે ભાઈ, જણાવજે તું કે તારું બહારનું શરીર કેવું છે, હે ને દીકરા? ચાલો, તો દેડકો તરત બોલ્યો. તો પહેલા એની ત્વચા વિશે એને વાત કરી દેડકાએ. તો દેડકો એવું કહે છે કે મારી ત્વચા છે ને સાહેબ એ શ્લેષ્મથી આવૃત છે. શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ. ના ખબર હોય તો ભાઈ નાકમાં એકવાર આંગળી ભાઈ ફેરવીને જોઈ લેજો કે શ્લેષ્મ કોને કહેવાય. તો ભાઈ દેડકાની ત્વચા શ્લેષ્મથી આવૃત હોય, એટલે કે લીસી અને ચીકણી હોય. એના ઉપર હાથ ફેરવો તો તમારો લપસી જાય, હાથ એકદમ ચીકણી હોય. કેમ ચીકણી? શ્લેષ્મને કારણે. તો સાહેબ કેમ એને શ્લેષ્મની જરૂર પડી? ભેજ જળવાઈ રહે ને એટલા માટે. એની ત્વચા સુકાઈ ના જાય, ભેજ જાળવી રાખે એટલા માટે. તો દેડકાની જે ત્વચા છે તો એની પહેલી ત્વચા વિશે વાત કરીએ આપણે. તો દીકરા એની ત્વચા છે, જો બેટા હું મસ્ત લેંગ્વેજમાં સમજાવું છું, તીર મારી અને ફ્લોચાર્ટ મારીને સમજાવીશ. અહીંયા તમારી બુકમાં જોશો તો ફકરા વાઇઝ આપ્યું છે, જેમાં તમને બેટા તકલીફ પડશે થોડીક. તો દેડકાની જે ત્વચા છે ને એ કેવી હોય બેટા? શ્લેષ્મથી આવૃત હોય. એટલે કે કેવી હશે? લીસી અને ચીકણી હશે બેટા. કેવી હશે? લીસી અને ચીકણી. કેમ ચીકણી? એનું કારણ, તો એનું કારણ એક જ છે કે ભેજ જળવાઈ રહે, બરાબર. અને દેડકાનું તમે ઉપરથી જો બેટા, આ મારી વક્ષ બાજુ કહેવાય. વક્ષ એટલે સામેની, અને આ મારી પાછળની એટલે પૃષ્ઠ બાજુ કહેવાય. હવે દેડકો તો આ રીતે હોય, તો એની પૃષ્ઠ બાજુ આ થઈ, અને પૃષ્ઠ બાજુ કેવા રંગની હોય? દેડકો કયા રંગનો હોય? તો ભાઈ આપણને ખબર છે, એકદમ ચળકતા લીલા રંગનો હોય. દેડકો કેવો હશે બેટા? ચમકતા લીલા, ચળકતા લીલા રંગનો હોય. અને એના ઉપર બેટા અનિયમિત રીતે, એવું નહીં કે સ્ટેપ બાય સ્ટેપ, અહીંયા ટપકું છે તો અહીંયા જ હોય, અહીંયા પણ હોઈ શકે. તો અનિયમિત ઘેરા ટપકા આવેલા હોય દેડકા ઉપર. અનિયમિત ઘેરા ટપકા એટલે કે એવું નહીં કે આટલા ડિસ્ટન્સે જ આવેલા હોય, અલગ અલગ જગ્યાએ અનિયમિત રીતે ઘેરા ટપકા આવેલા છે. અને એની વક્ષ બાજુ જોવા, દેડકાને તમે આમ સીધો કરીને જોવા તો એકદમ આછા પીળાશ પડતા રંગની જોવા મળશે. વક્ષ એટલે આગળની બાજુ. તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ, અહીંયા લખી શકાય કે એની જે પૃષ્ઠ બાજુ છે એ પૃષ્ઠ બાજુ કેવી હોય? ચળકતા લીલા રંગની હોય, બરાબર. કેવી હશે ભાઈ? ચળકતા લીલા રંગની. અને અનિયમિત ઘેરા ટપકા ધરાવે. અને કેવી હશે ભાઈ? અનિયમિત ઘેરા ટપકા ધરાવે. ચાલો, વક્ષ બાજુ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ ભાઈ. તો સર વક્ષ બાજુ કેવી હશે? તો અહીંયા આપણે જોવા જઈએ તો સર એની જે વક્ષ બાજુ છે ને એ વક્ષ બાજુ આછા પીળાશ પડતા રંગની. કેવી હશે એની વક્ષ બાજુ? આછા પીળાશ પડતા રંગની હશે એની વક્ષ બાજુ, બરાબર છે. ઓકે, ડન. તો ચાલો, આ એની ત્વચા વિશે આપણે થોડી ઘણી વાત કરી લીધી. હવે વાત કરીએ એની આંખો વિશે બેટા. તો દેડકાની જે આંખો હોય ને એક જોડ હોય, એટલે કે બે હોય. અને બીજી વાત કરીએ બેટા, એની જે આંખો ને બહારની તરફ ઉપસી આવેલી હોય. આમ તમે દેડકાને ધ્યાનથી જોજો, હમણાં આકૃતિ છે બેટા અહીંયા. દેડકાની તમે આંખો જોવો તો બહારની તરફ ઉપસીને આવીને એવું લાગે, બરાબર. યસ. તો અહીંયા આપણે વાત કરીએ, જે દેડકો છે એ દેડકો એક જોડ આંખો ધરાવે, બરાબર. યસ. તો આંખો એની વાત કરીએ, આંખો વિશે. તો આંખો કેવી હશે બેટા? એક જોડ હશે. એની આંખો હશે એક જોડ. પ્લસ બીજું શું લખી શકાય? બહારની તરફ ઉપસેલી હોય. કેવી હોય બેટા? બહારની તરફ ઉપસેલી. ચલો સર, બહારની તરફ ઉપસેલી હોય, સાથે સાથે એના ઉપર એક પારદર્શક પટલ આવેલું હોય બેટા. જે
આપણે કહીએ ને પારદર્શક એટલે આજુબાજુ જોઈ શકાય એવું એકદમ પાતળું પટલ હોય આંખ ઉપર. કેમ? કારણ કે દેડકો પાણીમાં રહે તો પાણીમાં એની આંખને કોઈ નુકસાન ના થાય એટલા માટે પટલ એને રક્ષણ કરે. તો શું લખી શકાય કે દેડકાની ઉપરની સપાટી ઉપર શું હોય? પારદર્શક પટલ આવેલું હોય જે એને પાણીમાં રક્ષણ આપે છે. એને શું કરે છે ભાઈ? પાણીમાં રક્ષણ આપે. લખી શકાય પારદર્શક પટલ આવૃત, જે શું કરે બેટા? એને રક્ષણ આપે, પાણીમાં રક્ષણ આપે. એને પાણીની અંદર રક્ષણ આપે. ચાલો બીજી આપણે અહીંયા વાત કરીએ જે દેડકાનું શરીર છે બેટા, એ દેડકાનું શરીર શીર્ષ અને ધડમાં જ રૂપાંતર. આપણા જેમ એને ગળું એ બધું ના હોય, પછી એને પૂંછડી ના હોય, બરાબર? એટલે ગળું એટલે ગરદન, ગ્રીવા અને પૂંછડી નહીં હોય, શીર્ષ અને ધડ જ હશે. ધડ એટલે આખું શરીર, બરાબર? તો એનું જે શરીર છે, દેડકાનું શરીર છે બે ભાગમાં વિભાજિત હોય. જોજો અહીંયા ખાલી ધ્યાન આપજો બેટા. તો દેડકાનું જે શરીર છે એ શેમાં? શીર્ષ અને ધડમાં વિભાજિત હોય. તો આપણે પાછળ લખી દઈએ બેટા કે ગરદન અને પૂંછડીનો અભાવ હોય છે. લખી શકાય, ડેફિનેટલી વાત સાચી સાહેબ. તો ગરદન અને પૂંછડીનો અભાવ હોય છે, બરાબર? અભાવ. હવે દેડકાને ભાઈ બે આગળના હાથ હોય, બે પગ હોય, એવું હોય? નહીં નહીં સર, બંને પગ જેવું જ લાગે છે. પણ આપણે એને ડિફાઇન કરીએ તો એવું લખી શકાય કે ભાઈ બે અગ્ર ઉપાંગ હોય ને બે પશ્વ ઉપાંગ હોય. આગળના એટલે અગ્ર ઉપાંગ, પાછળના એટલે પશ્વ ઉપાંગ, બરાબર? તો અહીંયા લખી શકાય કે એના જે ઉપાંગો છે કેટલા? બે જોડ ઉપાંગો ધરાવે. તો ઉપાંગો કેટલા હોય ભાઈ? બે જોડ ઉપાંગો હોય. બે જોડ હશે. ટોટલ 4 થયા. હા સર. બે જોડમાં કયા? અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. પશ્વ ઉપાંગો. ચાલો, આ બંનેનું કામ શું હોય બેટા? તો કૂદવાનું હોય, ખાડો ખોદવાનું હોય, આ બધું કામ કરશે એનાથી, બરાબર? યસ. ચાલો, તો અહીંયા લખી શકાય ચાલવા, કૂદવા અને ખાડો ખોદવા માટે ઉપયોગી. બીજી એક વસ્તુ બેટા અહીંયા તમે ખાસ ધ્યાન આપજો કે આ જે અગ્ર ઉપાંગ છે એ અગ્ર ઉપાંગમાં બેટા એને 4 આંગળીઓ હોય. અગ્ર ઉપાંગમાં આપણે જેમ કે 5 આંગળીઓ છે તો એને 4 આંગળીઓ હશે. તો અગ્ર ઉપાંગમાં કેટલી હોય? 4 આંગળીઓ ધરાવે. જ્યારે જે પશ્વ ઉપાંગ છે એ પશ્વ ઉપાંગમાં 5 આંગળીઓ, અને 5 આંગળીઓ કેવી હોય? એકદમ રુધિરથી બરાબર ભરેલી હોય, ઠસોઠસ, જેને કહેવાય માસલ આંગળીઓ, અને પાછી લાંબી હશે, પાછળની, પાછળના પગની, બરાબર? તો પશ્વ ઉપાંગની આંગળી કેવી હશે? માસલ અને લાંબી. માસલ એટલે અંદર માંસ બહુ બધું ભરેલું હોય, લોહી બહુ જ બધું હોય, બરાબર? યસ. તો અહીંયા આપણે લખી શકીએ કે 5 માસલ અને લાંબી આંગળીઓ. અને બીજી વસ્તુ બેટા, બીજી વસ્તુ તમારે યાદ રાખવાની કે આ આંગળીઓ એકબીજા સાથે પટલથી જોડાયેલી. જેમ કે ચલો મારા આંગળીઓ ખુલ્લી છે, વચ્ચે જગ્યા છે, પણ એમને શું હોય બેટા? પટલ આવી ગયું હોય, વચ્ચે પટલ આવી ગયું હોય, વચ્ચે શું હોય? પટલ હોય, જેના કારણે શું હોય બેટા? એને તરવું હોય તો આસાનીથી તરી શકે, આમ મસ્ત રીતે ફ્લોટ કરી શકે, તરી શકે. જો એના આંગળીઓ ખુલ્લી હોત તો શું? પાણી બધું બહાર આવી જાત અને ડૂબી જાય. એટલા માટે આંગળીઓ પટલથી ઘેરાયેલી હોય છે જેથી તે સરળતાથી તરી શકે. ક્લિયર? યસ. જોડાયેલ હોય જેથી સરળતાથી તરી શકે. જેથી એ બેટા સરળતાથી તરી શકે છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અહીંયા આ એક સામાન્ય માહિતી હતી.
ત્યાર પછી બીજી વાત કરીએ આપણે બેટા તો દેડકામાં લિંગભેદ જોવા મળે છે. એટલે કે દેડકા ભાઈ અને દેડકી બેન અલગ અલગ હોય, નર અને માદા અલગ અલગ હોય, લિંગભેદ જોવા મળે એટલે કે એક લિંગી કહેવાય. ક્લિયર? યસ, ડેફિનેટલી. તો અહીંયા લખી શકાય લિંગભેદ જોવા મળે. પછી દેડકાને બેટા બે નાસિકા છિદ્રો હોય, આપણે જેમ નાક છે એમ, તો એક જોડ નાસિકા છિદ્રો એવું લખી શકાય ને? હા સર, લખી શકાય. તો અહીંયા લખી શકીએ આપણે એક જોડ નાસિકા છિદ્રો. છિદ્રો દેડકો ધરાવે છે. ત્યાર પછી નર દેડકા અને માદા દેડકાને કઈ રીતે આપણે ઓળખી શકીએ અલગ, કે આ દેડકા ભાઈ જેના દેડકી બેન છે એવું કઈ રીતે સાહેબ ઓળખી શકાય? તો બેટા ખાસ યાદ રાખજો, નર દેડકામાં સ્વર પેટી આવેલી હોય, માદા દેડકામાં સ્વર પેટી ના હોય. એનો મતલબ એવો થયો કે જેટલા પણ અવાજ કરે છે ડ્રાઉ 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 એ બધા નર દેડકા છે. માદા દેડકા તો બોલી જ નહીં શકતા. માદા દેડકા બોલી શકતા જ નથી. કેમ? કારણ કે માદા દેડકા સ્વર પેટી જ નથી. નર દેડકાને સ્વર પેટી આવેલી હોય તો એક આ રીતે ઓળખી શકાય. બીજું, નર દેડકાને ઓળખવા માટે બેટા અગ્ર ઉપાંગની પહેલી આંગળી ઉપર મૈથુન ગાદી જોવા મળે, જે મૈથુન ક્રિયામાં મદદ કરે. બરાબર? મૈથુન ક્રિયામાં. તો આ રીતે ઓળખી શકાય. માદામાં મૈથુન ગાદી ના હોય, ખાલી નર દેડકામાં મૈથુન ગાદી હોય, પહેલી અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે. તો આ બે ચિહ્નો છે જેના કારણે તમે નર દેડકો અને માદા દેડકાને અલગ કરો. બરાબર? તો અહીંયા લખી શકાય કે જે નર દેડકો છે બેટા એ શું ધરાવે? સ્વર પેટી, એટલે કે અવાજ ઉત્પન્ન કરી શકે. બરાબર? યસ સર. અને બીજું શું ધરાવે બેટા? તો અગ્ર ઉપાંગની પ્રથમ આંગળી પર મૈથુન ગાદી. બરાબર? પણ આ બંનેનો સ્વર પેટી અને મૈથુન ગાદી આ બંનેનો માદા દેડકામાં અભાવ હોય. માદા દેડકાની અંદર અભાવ હોય બેટા, આ બંનેનો માદા દેડકામાં અભાવ હોય. તો આ રીતે નર દેડકા અને માદા દેડકાને આપણે અલગ કરી શકીએ. ચાલો, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું દીકરા? બહુ મસ્ત રીતે સમજ પડી જાય. પાણી પી અને બેટા આગળ આપણે વાત કરીએ. ચાલો, ક્લિયર? તો થમ્સ અપ આપજો બેટા ખબર પડતી હોય તો. ઓકે? યસ. ચલો, આ દેડકાને તમે જોઈ શકો છો બેટા. બરાબર? એનું આ ધડ છે, એનું શીર્ષ છે, એની આંખો છે, અગ્ર ઉપાંગ છે અને પશ્વ ઉપાંગ છે. બરાબર? તો આ એની આપણે બાહ્યાકાર વિદ્યા, બહારથી એનો અભ્યાસ કર્યો. હવે બેટા આપણે આગળ વધીએ એની અંતસ્થ વિદ્યા, એનાટોમી વિશે. એનાટોમી, અંતસ્થ વિદ્યા એટલે એના અંદરથી હવે અભ્યાસ કરવાનો છે. અને એમાં પહેલું આપણે ભાઈ એનું લઈએ પાચન તંત્ર. તો પહેલું દેડકાનું પાચન તંત્ર વિશે આપણે ભણવાનું છે. અંદરથી શરૂઆત કરી, પણ પહેલા ક્યાંથી કરી? પાચન તંત્રથી શરૂઆત કરી. તો બેટા દેડકાનું જે પાચન તંત્ર છે દીકરા, ધ્યાન રાખજો. જે દેડકાનું પાચન તંત્ર છે, પહેલા નંબરે અહીંયા લખું છું. જો અલગ અલગ તંત્રો આવશે બેટા ધ્યાન આપજો. પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો પાચન તંત્ર બેટા બે ભાગનું બનેલું. એક તો પાચન માર્ગ હોય અને બીજી પાચક ગ્રંથિઓ હોય. આપણી અંદર જેમ છે લગભગ 99% દેડકાના આપણા જેવું જ હોય, યાદ રાખવાનું. તો પાચન તંત્ર બેટા બે ભાગમાં વિભાજિત થાય છે. પાચન તંત્ર. બરાબર? એનું પાચન તંત્ર બે ભાગમાં વિભાજિત થાય, એક અને આ બે. ક્લિયર? યસ. તો એક આવશે બેટા પાચન માર્ગ અને બીજું આવશે પાચક ગ્રંથિઓ. હવે જો દેડકો ભાઈ માંસાહારી છે, દેડકો માંસાહારી છે બને ત્યાં સુધી. તો ભાઈ દેડકો માંસાહારી હોય તો એનો આંતરડાની લંબાઈ કેવી હોય? ઓછી હોય. તમે ધોરણ 10 માં ભણીને આવ્યા. કેમ? માંસનું પાચન સરળતાથી થઈ જાય એટલે આંતરડું લાંબુ એની કોઈ જરૂર નથી. પણ હા, જે પણ શાકાહારી પ્રાણીઓ છે, જેમ કે ઘાસ ખાનારા પ્રાણી જેમ કે ગાય છે,
તો ગાયનું આંતરડું વધારે લાંબુ હોય એઝ કમ્પેર ટુ માંસાહારી. કેમ એવું સાહેબ? કારણ કે ગાયને બેટા ઘાસનું પાચન કરવાનું, એમાં સેલ્યુલોઝ હોય, સેલ્યુલોઝનું પાચન બહુ ભારે છે, એટલા માટે આંતરડું લાંબુ આવવું જોઈએ. એટલે ધીરે ધીરે પાચન થતું આવે. જો ટૂંકું હોય તો પાચન ના થાય, અધૂરું રહી જાય. તો એટલા માટે દેડકાનો અન્ન માર્ગ ટૂંકો હશે, આંતરડાની લંબાઈ ટૂંકી હશે. વાય? કારણ કે દેડકો શું છે? માંસાહારી છે. બરાબર? યસ. તો અહીંયા લખી શકીએ, તો જે અન્ન માર્ગ છે કેવો હશે? ટૂંકો હશે. કેમ ભાઈ? કારણ કે એ માંસાહારી છે. ચાલો, પહેલી હું વાત કરું પાચન માર્ગની. તો પાચન માર્ગમાં કોનો સમાવેશ થાય? એકદમ ઈઝી છે બેટા. જે પાચન માર્ગ છે એ એકદમ ઈઝી છે, ધ્યાન આપજો. આપણી અંદર જેમ હોય એ રીતે જ આમાં હોય છે. ચાલો, પહેલી વાત કરું બેટા પાચન માર્ગની અંદર, તો પહેલું આવે મુખ, મોઢું આવે, કારણ કે શરૂઆત અહીંયાથી થાય. પછી અંદરનો જે ભાગ છે ભાઈ, જે અંદર ગુહા જોવા મળે, જગ્યા જોવા મળે અંદર, દાંત ને જીભ ને બધું, એને કહેવાય મુખ ગુહા. બરાબર? બકલ કેવિટી, હે ને? હા, તો એને કહેવાય મુખ ગુહા. તો પછી આવે મુખ ગુહા. મુખ ગુહા પછી આવે કંઠનળી. કંઠનળી પછી આવે અન્નનળી. યસ સર. અન્નનળી પછી આવે જઠર. જઠર પછી આવે આંતરડું. આંતરડા પછી આવે મળાશય. મળાશય પછી આપણામાં મળદ્વાર હોય, પણ આમાં એક શબ્દ છે અવસારણી હોય. બરાબર? અને મળદ્વાર જેવું અવસારણી આવે. અવસારણ. બરાબર? હવે મુખ ગુહામાં જેમ આપણે જીભ હોય ને એમ આને પણ જીભ હોય, પણ આપણી જીભ અને આની જીભમાં એક ફરક છે. શું છે બેટા? તો મુખ ગુહામાં દ્વિશાખી જીભ જોવા મળે. સમજાવો. જીભ શું કરે? ખોરાક પકડે. એ શું કરે બેટા? ખોરાક પકડે. દ્વિશાખી એટલે શું? જેમ કે આપણી જીભ બેટા આવી હોય સિમ્પલ, પણ દેડકાની જીભ આ રીતે હોય. એના કારણે સરળતાથી ખોરાક પકડી શકે અને પકડ આવે વચ્ચે. બરાબર? તો આ દ્વિશાખી, બે શાખાઓમાં વિભાજિત છે. એને દ્વિશાખી જીભ કહેવાય. ક્લિયર? તો આ પાચન માર્ગની વાત આ હતી. આ તો સર ખબર પડે. સર પાચક ગ્રંથિઓમાં શું હોય? તો આપણા જેમ એને મુખ્ય બે હોય, યકૃત અને સ્વાદુપિંડ. બરાબર? તો પાચક ગ્રંથિની અંદર વાત કરું તો અહીંયા જોજો ખાસ, પાચક ગ્રંથિમાં મુખ્યત્વે બે હોય બેટા એની અંદર. એક છે યકૃત અને બીજું છે સ્વાદુપિંડ. યકૃત બેટા પિત્તરસનો સ્ત્રાવ કરે, તમે જાણો છો. પણ સંગ્રહ ક્યાં થાય પિત્તરસ? પિત્તાશયમાં. તો આ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે પિત્તરસનો સ્ત્રાવ પિત્તાશય કરે. ના બેટા, પિત્તરસનો સ્ત્રાવ યકૃત કરે, પણ પિત્તાશયમાં એનો સંગ્રહ થાય. પિત્ત આશય, આશય એટલે સંગ્રહ કરવું, આશરો આપવું. બરાબર? યસ. તો જે યકૃત છે એ યકૃતની અંદર લખીએ આપણે, તો લખી શકાય કે આમાં શું હોય બેટા? પિત્તરસનો સ્ત્રાવ કરે. અને એનો સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયમાં સંગ્રહ થાય. ક્યાં થાય દીકરા? તો પિત્તાશયમાં એનો સંગ્રહ થાય. વસ્તુ યાદ રાખવાની. ત્યારે સ્વાદુપિંડ છે કોનો સ્ત્રાવ કરશે ભાઈ? તો સ્વાદુ રસનો સ્ત્રાવ કરે. અને સ્વાદુ રસમાં શું હોય? તો ભાઈ પાચક ઉત્સેચકો હોય. પાચન કરવા માટેના ઉત્સેચકો હોય. હમણાં આગળ સમજાવું છું પાચનની ક્રિયામાં. તો સ્વાદુ રસની અંદર શું હશે? તો પાચક ઉત્સેચકો ધરાવે. પાચક ઉત્સેચકો ધરાવે.
હવે સર પાચનની ક્રિયા સમજાવજો, જેમ કે આપણે પાચન થાય જઠરમાં HCl ને બધું ભેગું થાય ને આંતરડામાં થાય, એ પાચનની ક્રિયા આપણે દેડકામાં ભણીએ, બરાબર? તો ચલો અહીંયા હું ટાઇટલ લખું છું ભાઈ, પાચનની ક્રિયા, ડાયજેશન પ્રોસેસ આપણે ભણીએ. તો ચલો એ તો ખબર છે, મોઢામાંથી ખોરાક કંઠનળીમાંથી અન્નનળીમાંથી મેઇન જઠરથી કામ ચાલુ થાય. તો જઠરમાં શું હોય? HCl અને જઠર રસ રહેલો હોય, જેમાં શ્લેષ્મ પેપ્સી ને બધું તમે કહો છો. તો HCl અને જઠર રસ, અને જઠર રસમાં જે ખોરાક જઠરમાં જે ખોરાક આવ્યો એમાં HCl અને જઠર રસ ભળ્યો ત્યારે જે ખોરાક એને કહેવાય આમપાક. અને શું કહેવાય? આમપાક કહેવાય. એટલે કે હજુ પૂરો પાચન નહીં થયો, અર્ધપાચિત ખોરાક કહેવાય. જઠરમાં ખોરાક આવ્યો એમાં HCl અને જઠર રસ ભળ્યો એટલે પૂરેપૂરું પાચન નહીં થયું, એ અર્ધપાચિત ખોરાક છે, અને ખોરાકનું નામ શું? આમપાક. બરાબર? યસ. તો અહીંયા આપણે લખી શકીએ કે જે જઠર છે એ જઠરની અંદર શું રહેલું હોય? HCl અને જઠર રસ. બરાબર? અને હવે જે ખોરાક બન્યો એ કેવો હશે? અર્ધપાચિત હશે ભાઈ. કેવો હશે? અર્ધપાચિત. જેને આપણે શું કહીએ છીએ? આમપાક કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? આમપાક. બરાબર? હવે આ ખોરાક આમપાક ક્યાં જશે? તો આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં. ખબર છે ને, આંતરડાનો પહેલો ભાગ પક્વાશયમાં આવે. તો આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં જાય. પક્વાશયમાં. પક્વાશયમાંથી ક્યાં આવે? સામાન્ય પિત્ત નળીમાં આવે. જોજો ભાઈ, આખો માર્ગ યાદ રાખવાનો. અને આ સામાન્ય પિત્ત નળીમાં આવીને ખોરાક પડ્યો છે તો ત્યાં બે સ્ત્રાવ ભેગા મળે. સામાન્ય પિત્ત નળી એટલા માટે ત્યાં બે સ્ત્રાવ ભેગા મળે છે. બરાબર? કયા બે સ્ત્રાવ? એક છે બેટા પિત્તાશયમાં રહેલો પિત્તરસ અને સ્વાદુપિંડમાં રહેલો સ્વાદુરસ આવે. બરાબર? તો અહીંયા આપણે એને દર્શાવીએ આ રીતે. ચાલો, એક છે અહીંયા સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ, અહીંયા આવશે સ્વાદુરસ, એમાં ભેગો થાય. યસ સર. અને એક બીજો શું આવે બેટા? તો પિત્તાશયમાંથી શું આવે ભાઈ? પિત્તરસ. અને એ પણ એમાં ભેગો થાય. બરાબર? યસ. સર આ બંનેનું કામ શું? તો યાદ રાખજો ભાઈ, આ જે સ્વાદુરસ છે એ સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે. તો ચલો, કાર્બોદિત અને પ્રોટીનનું કામ તો ખતમ થઈ ગયું, એટલે પાચન થઈ ગયું. યસ. તો આ શું કરે? કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે. યસ. જ્યારે આ પિત્તરસનું કાર્ય શું સાહેબ? તો ચરબીનું પાચન કરે, અથવા એનો બીજો શબ્દ છે ચરબીનું તૈલોદીકરણ. તૈલોદીકરણ એટલે પ્રકારનું વિઘટન જ કહેવાય. બરાબર? તો આ શું કરશે બેટા? તો ચરબીનું તૈલોદીકરણ કરે, એટલે કે પાચન જ એમ. તો ટૂંકમાં ખોરાકનું પાચન થઈ ગયું. કાર્બોદિત પ્રોટીન ચરબી મેઇન એ છે, તો પાચન થઈ ગયું. હવે સંપૂર્ણ પાચિત ખોરાક કહેવાય. હવે સંપૂર્ણ પાચિત ખોરાક જે છે, બરાબર, તો અહીંયા લખી શકીએ આપણે સંપૂર્ણ પાચિત ખોરાક. ક્યાં આવે? તો એ સંપૂર્ણ પાચિત ખોરાક બેટા આંતરડાના સૂક્ષ્મ રસાંકુરો દ્વારા શોષણ પામે. કારણ કે તમે એ તો જાણો છો, રસાંકુરોનું કાર્ય શું છે? શોષણ કરવાનું. તો સૂક્ષ્મ રસાંકુરો દ્વારા શોષણ પામે. તો અહીંયા લખી શકીએ શું થશે બેટા? તો આંતરડાના સૂક્ષ્મ રસાંકુરો દ્વારા શોષણ પામે. હવે ચાલો, આ બધું શોષણ બોષણ થઈ ગયું, અને હવે જે વધે છે ખોરાક એને કહેવાય અર્ધપાચિત ખોરાક. સોરી, એને કહેવાય અપાચિત ખોરાક. એટલે કે પાચન નથી થયું તો અપાચિત કહેવાય. હવે એની જરૂર નથી. તો હવે જે અપાચિત ખોરાક છે
હવે બેટા જે અપાચિત ખોરાક છે ક્યાં જશે? મળાશયમાં. મળાશયમાંથી અવસારણીમાં થઈને બહાર. બરાબર? અવસારણી શરીરની બહાર નિકાલ પામશે. આ રીતે આખા પાચનની પ્રોસેસ થાય. મેં તમને બહુ સરળ શબ્દોમાં સમજાય. તમારી બુકમાં જોશો તો ફકરા વાઇઝ આપ્યું છે બેટા, એમાં તમને તકલીફ પડશે. એના કરતા આ વાંચજો ને પછી બુક વાંચો બેટા, તો વધારે સારું રહેશે. ક્લિયર છે? ડન. તો ચલો, પાચન તંત્ર વિશે ખબર પડી ગઈ. ફટાફટ થમ્સ અપ આપી દો. હવે આપણે આગળ વધીએ શ્વસન તંત્ર. ચાલો, દે કોષ્ટ વાળી ખોટી સ્લાઇડ આવી ગઈ ને ભાઈ. ચલો, પાચન તંત્ર હતું, તમને અહીંયા જોવા મળે, બધું છે ભેગું છે, પણ પહેલા એક શ્વસન તંત્ર સમજાવી દઉં બેટા. અહીંયા પાચન તંત્ર પહેલું પૂરું થઈ ગયું. હવે બીજા નંબરે આપણે આવીએ છીએ શ્વસન તંત્ર, રેસ્પિરેટરી સિસ્ટમ. દેડકામાં બેટા શ્વસન બે પ્રકારે થાય. એક છે ત્વચીય શ્વસન ને બીજું છે ફુફ્ફુસીય શ્વસન. બંને વિશે ડિટેલમાં વાત કરવાની છે, બંને વિશે સમજાવીશ તમને. બરાબર? યસ. તો અહીંયા આપણે વાત કરીએ બે પ્રકારના શ્વસન. ચાલો, એક બે. એક છે ત્વચીય શ્વસન અને એક છે ફુફ્ફુસીય શ્વસન. બંનેના ફરક આપણે જોતા જઈશું એટલે ખબર પડી જશે તમને. અહીંયા ખબર પડી જાય નામ ઉપરથી જ બેટા. ત્વચીયનો મતલબ થાય ત્વચા અને ફુફ્ફુસીયનો મતલબ થાય ફેફસા. તો આ ત્વચા દ્વારા થાય ના ફેફસા દ્વારા થાય. યસ. અને આ આવશે ફેફસા દ્વારા. ક્લિયર? તો આ ત્વચા દ્વારા અને આ ફેફસા દ્વારા. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ બેટા કે ત્વચા દ્વારા ક્યારે શ્વસન કરશે? ત્વચા એટલે ચામડી દ્વારા. જ્યારે પાણીમાં હશે. દેડકો પાણીમાં હોય એટલે ફેફસા તો કામ આપે નહીં, તો એ ત્વચા દ્વારા શ્વસન કરે. તો પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા, ત્યારે ફેફસા દ્વારા ક્યારે? જમીન પર હોય ત્યારે. બરાબર? અહીંયા લખી શકીએ પાણીમાં હોય ત્યારે. અને અહીંયા શું લખી શકાય? જમીન પર હોય ત્યારે. ચાલો, બીજો મુદ્દો આપણે લખીએ બેટા કે કઈ રીતે શ્વસન કરશે પાણીમાં. તો બેટા પાણીમાં ઓગળેલો ઓક્સિજન દ્વારા વાત વિનિમય કરે. વાત વિનિમય એટલે કે આપ લે કરે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની. તો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ શ્વસનમાં કરે છે. તો અહીંયા લખી શકાય પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે. O2 દ્વારા વાત વિનિમય એટલે કે શ્વસન. બરાબર? આપ લે વિનિમય કરે. બીજો એક મુદ્દો યાદ રાખજો કે આપણે એમ કીધું કે ત્વચા દ્વારા શ્વસન એ પાણીમાં હોય ત્યારે કરે. સર બીજી કઈ પરિસ્થિતિમાં ત્વચા દ્વારા શ્વસન કરી શકે? તો જ્યારે દેડકો ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રામાં હોય. મેં સમજાવ્યું ને, શિયાળામાં શીત નિંદ્રામાં હોય, ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રામાં. ત્યારે ક્યાં જતો રહે? જમીનમાં. હવે જમીનમાં જતો રહે એટલે આજુબાજુ તો બધું પેક થઈ ગયું, એટલે ફેફસા દ્વારા શ્વસન નહીં કરી શકતો. એટલા માટે એ ત્વચા દ્વારા કરી શકે. તો આના સિવાય એક મુદ્દો તમે એડ કરી શકો કે લખી શકાય કે તે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા વખતે પણ ત્વચા દ્વારા શ્વસન કરે. કોના દ્વારા બેટા? તો ત્વચા દ્વારા. ચલો અહીંયા ફેફસાની વાત કરી તો સર એના ફેફસા કેવા હોય? તો બેટા ફેફસા એના એક જોડ હશે, ગુલાબી રંગની થેલી જેવા હશે અને ક્યાં આવેલા હશે? દેહ ગુહાની ઉપર તરફ. બરાબર? તો અહીંયા લખી શકીએ આપણે તો ફેફસા ઉદર ગુહાની ઉપર એક જોડ ગુલાબી
થેલી જેવી ગુલાબી સાડી જેવી રચના છે. બરાબર છે. તો ગુલાબી થેલી જેવી રચના છે. એટલે કે દેડકો કઈ રીતે ફેફસા દ્વારા કરે? હવા આવી નાસિકા છિદ્રોમાં, ત્યાંથી જઈ મુખ કુવામાં, મુખ કુવામાંથી પછી ફેફસામાં આવે. બરાબર, તો એ વસ્તુ યાદ રાખવાની. તો હવા નાસિકા છિદ્રોમાં આવશે. બરાબર, એમાંથી પછી ક્યાં જશે બેટા? તો એમાંથી આવશે મુખ ગુહામાં, અને મુખ ગુહા પછી ક્યાં આવશે? તો ત્યાંથી આવશે સર ફેફસામાં. બરાબર, તો આ રીતે શ્વસન થાય. એક નોંધ બેટા યાદ રાખજો, અહીંયા હું લખું છું નોંધ. નોંધમાં કંઈક એવું લખું છું કે દેડકો જ્યારે બેટા જમીન પર હોય, પાણીમાં હોય, બરાબર, સોરી, દેડકો જમીન પર હોય ત્યારે એ ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે, મુખ ગુહા દ્વારા પણ શ્વસન કરી શકે, ફેફસા દ્વારા કરી શકે. ત્રણે ત્રણ. આમ પ્રાયોરિટી કઈ કે જ્યારે જમીન પર અત્યારે ફેફસા દ્વારા, પણ આ ત્રણ દ્વારા પણ કરી શકે. બરાબર, તો લખી શકાય દેડકો જમીન પર ત્વચા, મુખ ગુહા અને ફેફસા દ્વારા શ્વસન કરી શકે. બરાબર, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની ખાસ. ક્લિયર? આ નોંધ યાદ રાખવાની દીકરા. યસ, હે ને? હા, તો આના દ્વારા શ્વસન કરી શકે. તો આ શ્વસન તંત્ર વિશે મેં વાત કરી. હવે બેટા આપણે વાત કરીએ પરિવહન તંત્ર વિશે. આપણા જેવું જ મોટા ભાગે એને પરિવહન તંત્ર હોય, થોડો ફરક હશે, આપણે જોઈ લઈશું અહીંયા. ચાલો, તો હવે આપણે વાત કરીએ અહીંયા પરિવહન તંત્ર વિશે. થર્ડ વન ઇઝ સર્ક્યુલેટરી સિસ્ટમ. ભાઈ તમને એ તો ખબર છે દેડકો જે છે એ મેરુદંડી છે, અને આમાં બંધ પરિવહન તંત્ર જોવા મળે. બંધ પરિવહન તંત્ર કોને કહેવાય? પ્રાણી સૃષ્ટિ વાળા ચેપ્ટરમાં આગળના ભણાવી દીધું, જોઈ લેજો એકવાર ત્યાં જઈને, ના જોયું હોય તો. બરાબર, યસ સર, ડેફિનેટલી. તો આની અંદર બેટા બંધ પરિવહન તંત્ર હોય. આમાં કેવું હશે? બંધ પરિવહન તંત્ર. બંધ પરિવહન તંત્ર. અને પરિવહન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો મુખ્ય બે ભાગનો સમાવેશ થાય, યાદ રાખજો. એક છે રુધિર પરિવહન તંત્ર અને બીજું છે લસિકા પરિવહન તંત્ર. એક છે રુધિર પરિવહન તંત્ર અને બીજું છે લસિકા પરિવહન તંત્ર. બરાબર, આ બે. રુધિર પરિવહન તંત્રમાં શું આવે? હૃદય, રુધિર, રુધિર વાહિનીઓ. બરાબર, તો આની અંદર ત્રણ ભાગ મુખ્ય. જોજો, ખાસ ધ્યાન આપજો. તો આની અંદર આવશે સર હૃદય, રુધિર અને રુધિર વાહિની. અને આની અંદર શું આવશે ભાઈ? તો આમાં ત્રણ ભાગ પાછા. એક છે લસિકા વાહિની અને લસિકા ગાંઠ. પહેલા આપણે વાત કરી લઈએ હૃદય વિશે બેટા. પહેલા કોના વિશે વાત કરું? અહીંયા હૃદય વિશે વાત કરું.
તો બેટા હૃદય કેવું છે? તો માસલ રચના છે. હૃદય એક માસલ રચના છે, બરાબર, અને ખંડમય રચના છે, એટલે કે ત્રિખંડી છે. ભણાવ્યું તું ઉભયજીવીમાં 2 કર્ણક અને 1 ક્ષેપક હોય. અને હૃદય ક્યાં આવ્યું હોય? દેહ ગુહાની ઉપરની બાજુએ આવેલું હોય. તો અહીંયા આપણે પહેલો મુદ્દો લખી શકીએ કે માસલ રચના છે. ત્યાર પછી લખી શકાય કે દેહ ગુહાની ઉપરની બાજુએ આવેલો હોય. ઉપરની બાજુએ. અને કેવું છે બેટા? એ તો ત્રિખંડી છે. કેવું હૃદય છે ભાઈ? ત્રિખંડી હૃદય છે. ત્રિખંડીમાં તમને ખબર છે ભાઈ, ઓકે, એમાં ડિટેલમાં સમજાવવાનું છે. તો ત્રિખંડી મીન્સ 2 કર્ણક અને 1 ક્ષેપક. 2 કર્ણક અને 1 ક્ષેપક. બરાબર. તો 2 કર્ણક હોય અને 1 ક્ષેપક હોય. ક્લિયર? યસ. ચલો અહીંયા આકૃતિ દોરું હૃદયની તો તમને ખ્યાલ આવી જશે. જોજો ખાસ. ચાલો જોજો ખાસ. આ છે બેટા જમણું કર્ણક. આ છે બેટા ડાબું કર્ણક. અને ક્ષેપક તો એક જ હોય. હવે એક બીજી વસ્તુ યાદ રાખવાની કે આ જમણું કર્ણક જે છે એ જમણા કર્ણકના ઉપર એક આવી ત્રિકોણાકાર રચના આવેલી હોય જેને કહેવાય શિરાકોટર. જેને કહેવાય શિરાકોટર. અને એ શિરાકોટરમાં ભાઈ રુધિર આવે છે મહાશિરા દ્વારા. કોના દ્વારા આવે? મહાશિરા દ્વારા. પણ કેવું રુધિર આવે? ઓક્સિજન વિહીન રુધિર આવે. તો યાદ રાખજો અહીંયા O2 વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય. ત્યારે અહીંયા જે રુધિર આવે છે ડાબા કર્ણકમાં એ આવે છે ફેફસા દ્વારા. અને ફેફસા દ્વારા કેવું રુધિર હોય? તો O2 યુક્ત હોય. હવે O2 વિહીન O2 યુક્ત ભલે અલગ અલગ પણ આગળ જઈને તો બે ભેગા જ થવાના, એટલે ક્ષેપકમાં કેવું રુધિર હશે? મિશ્ર રુધિર હશે. કેવું રુધિર હશે બેટા? મિશ્ર પ્રકારનું રુધિર હશે. ત્યાર પછી તમારે એક બીજી વાત યાદ રાખવાની છે અહીંયા કે જે દેડકો છે બેટા એ દેડકાની અંદર 2 મહત્વની રચનાઓ છે. કઈ મહત્વની? તો એક છે બેટા શિરા અને યકૃત અથવા આંતરડું ભેગા થાય ત્યારે જે બને તો એને કહેવાય યકૃત નિવાહિકા શિરા. ત્યારે એને શું કહેવાય બેટા? યકૃત નિવાહિકા શિરા. અને જો શિરા અને સાથે મૂત્રપિંડ અથવા નીચેના ભાગ, મૂત્રપિંડ નીચેનો જ ભાગ આવ્યો, જો ભેગા થાય તો એમાંથી જે બને એને કહેવાય મૂત્રપિંડ નિવાહિકા શિરા. આ 2 વસ્તુ યાદ રાખજો, પૂછાય છે ઘણીવાર. એને શું કહેવાય? મૂત્રપિંડ નિવાહિકા શિરા કહેવાય. ચાલો હવે થોડી ઘણી એના રુધિર વિશે આપણે ચર્ચા કરી લઈએ અહીંયા. ઓકે, ચાલો રુધિર વિશે થોડીક આપણે વાત કરીએ.
તો બેટા એનું જે રુધિર છે એ મહત્વના 3 કોષો ધરાવે, જેમ આપણે હોય એ રીતે આરબીસી, ડબ્લ્યુબીસી અને ત્રાક કણિકાઓ. પણ આપણા આરબીસી અને એના આરબીસી માં એક ફરક છે. કયો ફરક? આપણા જે આરબીસી એટલે કે રક્તકણ કોષ કેન્દ્ર વગરના હોય, કોષ કેન્દ્ર વિહીન હોય, પણ દેડકાના આરબીસી કોષ કેન્દ્ર યુક્ત હોય. યાદ રાખજો ભાઈ, તો કોષ કેન્દ્ર યુક્ત હોય. અને HB હિમોગ્લોબિન આપણે જેમ ધરાય એમ હિમોગ્લોબિન પણ હિમોગ્લોબિન ધરાવે, શ્વસનજક દ્રવ્ય હિમોગ્લોબિન. ચાલો એ જ રીતે હું વાત કરું અહીંયા લસિકા વિશે, લિમ્ફ. તો આપણને ખબર છે સાહેબ લસિકા એ રંગવિહીન હોય. કેમ રંગવિહીન હોય? રીઝન? કારણ કે એમાં આરબીસી અને કેટલાક પ્રોટીન ના આવેલા હોય, આરબીસી ના કારણે એનો લાલ રંગ હોય છે. બરાબર, તો એની અંદર લખી દે આરબીસી અને કેટલાક પ્રોટીન નો અભાવ. અભાવ હોય. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની બેટા. કયું ભણ્યા આપણે? તો પરિવહન તંત્ર વિશે. ક્લિયર? ચાલો જોઈએ આગળ બેટા હવે. તો બેટા આ તો આખું વાત કરેલી જ છે આપણને અહીંયા. હવે આપણે ભણીએ અહીંયા ઉત્સર્જન તંત્ર વિશે. કયો નંબર આવે આપણે? ચોથો નંબર આવે ઉત્સર્જન તંત્ર. બરાબર, 4th one is excretory system. ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં બેટા વાત કરીએ તો દેડકાની અંદર કોનો સમાવેશ થાય છે? પહેલા આપણે 4 ભાગ ફ્લોચાર્ટ દ્વારા સમજી લઈએ કે ઉત્સર્જન તંત્રમાં આનો સમાવેશ થાય. બરાબર, યસ. ચાલો, તો મુખ્યત્વે 4 ભાગ અહીંયા આપણે ભણીશું. ચાલો જોઈએ. 1 2 3 ને 4. યસ સર. ચલો કયા કયા 4 ભાગનો સમાવેશ થશે તો એના વિશે અહીંયા દીકરા વાત કરું છું. તો પહેલું આવશે એક જોડ મૂત્રપિંડ, પછી આવશે મૂત્રવાહિની, પછી આવશે મૂત્રાશય અને પછી આવશે અવસારણી. બરાબર, ચાલો તો પહેલા વાત કરું બેટા હું મૂત્રપિંડ વિશે. તો આ બાજુ ખાસ ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ. મૂત્રપિંડ જે છે દીકરા, એ મૂત્રપિંડ વિશે જો આપણે અહીંયા ચર્ચા કરીએ તો તે રાતાશ પડતા હોય અને વાલ આકારના હોય. રાતાશ પડતા વાલ આકારના મૂત્રપિંડ હશે. બરાબર, તો અહીંયા લખી દેવાનું રાતાશ પડતા અને વાલ આકારના મૂત્રપિંડ હોય. બરાબર, ચલો નર દેડકાની પર્ટિક્યુલર હું વાત કરું. નર દેડકાની અંદર તો ભાઈ તમારે યાદ રાખવાનું કે જે નર દેડકો છે એ નર દેડકાની અંદર તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, નર દેડકામાં મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની પછી બનાવે બેટા મૂત્રજનન વાહિની. 1 મિનિટ. મૂત્રજનન વાહિની અને મૂત્રજનન વાહિનીમાંથી પછી આવે અવસારણી. આ રીતે એક માર્ગ હોય બેટા. એમ જો વાત કરું તો સાથે સાથે લખી શકીએ કે મેં કેમ આવું કર્યું બેટા, થોડુંક નીચે બતાવ્યું. કારણ કે શુક્રપિંડમાંથી શુક્રવાહિકા નીકળે અને આ જે શુક્રવાહિકા છે એ શુક્રવાહિકા મૂત્રવાહિની સાથે જોડાઈ જાય એટલે મૂત્રજનન વાહિની બનાવે. જેમ પુરુષમાં હોય છે, બરાબર, મનુષ્યમાં પુરુષમાં મૂત્રનો માર્ગ અને શુક્રકોષના વહનનો માર્ગ એક જ છે એટલે મૂત્રજનન માર્ગ કહેવાય. આમાં એવું જ હોય, શુક્રકોષ અને મૂત્ર બંનેનો માર્ગ એક જ એટલે એને મૂત્રજનન વાહિની કહેવાય. પછી અવસારણીમાં છે.
પણ બેટા હું માદા દેડકાની અંદર વાત કરું અહીંયા, તો તમે અહીંયા જોઈ શકો છો માદા દેડકાઓ એમાં બંને અલગ અલગ હોય, જેવું કે આપણા મનુષ્યમાં સ્ત્રીમાં હોય બરાબર માદા દેડકો. તો ચાલો એમાં આખી વસ્તુ અલગ જ હોય, જેમ કે ભાઈ મૂત્રપિંડ, મૂત્રવાહિની અને અવસારણી. એમાં મૂત્રજનન વાહિની ના કહેવાય બરાબર. મૂત્રજનન વાહિની એને જ કહેવાય જેમાં જનન માર્ગ, જનન કોષો અને મૂત્ર બંને એક સાથે જતા હોય, એક જ માર્ગે જતા હોય. અને અંડપિંડ, અંડવાહિની અને પછી અવસારણી આવે, અલગ અલગ હોય. ક્લિયર છે આ વસ્તુ? બીજી વસ્તુ બેટા કે દેડકો જે છે એ યુરિયાનું ઉત્સર્જન કરે બરાબર. દેડકો કોનું ઉત્સર્જન કરશે બેટા? યુરિયાનું ઉત્સર્જન કરે, એટલા માટે યુરિયા ત્યાગી પ્રાણી કહેવાય, યુરિયોટેલિક પ્રાણી કહેવાય, જે તમે ઉત્સર્ગ પેદાશો અને તેના નિકાલમાં ભણશો. તો અહીંયા આપણે મુદ્દો પણ લખી શકીએ કે દેડકો કોનું ઉત્સર્જન કરે છે બેટા? તો યુરિયા ત્યાગી છે. ત્યાર પછી જે અહીંયા વાત કરીએ આપણે કે જે મૂત્રાશય છે બેટા, મૂત્રાશય વિશે થોડીક વાત કરીએ તો મૂત્રાશય જે છે એ મળાશયની વક્ષ બાજુ એટલે મળાશયની આગળના ભાગે આવેલું હોય. તો ક્યાં આવેલું હોય? મળાશયની વક્ષ બાજુએ. અને બીજો મુદ્દો તમારે યાદ રાખવાનો, મૂત્રાશય પણ ક્યાં ખુલે? તો અવસારણીમાં જ ખુલે. તો આ આપણે એની વાત કરી કોના વિશે? ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં દેડકામાં આટલી જ માહિતી તમારે યાદ રાખવાની, આનાથી વધારે કંઈ યાદ નહીં રાખવાનું. સમજી ગયા ભાઈ? ક્લિયર? ચાલો સર, ઉત્સર્જન તંત્ર પૂરું થઈ ગયું. હવે 5મા નંબરે આપણે લખીએ અંતઃસ્ત્રાવી તંત્ર. એકદમ નાનું છે, ટચુકડું છે ભાઈ, અંતઃસ્ત્રાવી તંત્ર. હવે આપણે એ તો જાણીએ છીએ કે અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું હોય? સહનિયમનનું. જેમ કે ચેતાતંત્ર નિયંત્રણ કરે, કંટ્રોલ કરે આપણું મગજને બધું છે, એમ આમાં અંતઃસ્ત્રાવી તંત્ર સહનિયમન, કોઓર્ડિનેશન કરે આપણી અંદર જેમ છે એ જ બરાબર. તો અંતઃસ્ત્રાવી તંત્ર જે છે એ શું કરે ભાઈ? તો સહનિયમન. અને શું ધરાવે? અંતઃસ્ત્રાવી તંત્રમાં શું ઉત્પન્ન થાય? અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો કોણ ઉત્પન્ન કરે? તો આપણે જાણીએ છીએ સર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય. કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે સર? ચલો લખીએ નામ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અહીંયા આપણે એક્ઝામ્પલ લખીએ છીએ, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ, પછી થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, પિનિયલ, થાઇમસ, એડ્રિનલ, જનનપિંડો, શુક્રપિંડ, અંડપિંડ, એ બધા સ્વાદુપિંડના કોષપુંજો, આ બધી ગ્રંથિઓ આવેલી હોય. સમજી ગયા? આ બધી ગ્રંથિઓ આવેલી હોય અંતઃસ્ત્રાવી તંત્ર. ક્લિયર છે? આ ડન? યસ. તો અંતઃસ્ત્રાવી તંત્ર પણ આપણને આવડી જાય. ચાલો હવે આપણે વાત કરીએ ચેતાતંત્ર. તો 6થા નંબરનું આવશે અહીંયા ચેતાતંત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લગભગ આપણા જેવું જ હોય, ન્યુરલ સિસ્ટમ બરાબર. તો બેટા ચેતાતંત્ર મુખ્યત્વે 3 ભાગનું બનેલું હોય. કયા 3 ભાગ સર? એક, બે અને 3. તો 3 ભાગ કયા? તો એક છે બેટા, પહેલું આવશે મધ્યવર્તી ચેતાતંત્ર અથવા મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ, CNS કહીએ. મધ્યસ્થ ચેતાતંત્ર. બીજા નંબરે આવશે પરિઘવર્તી ચેતાતંત્ર, PNS, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ બરાબર. પરિઘવર્તી ચેતાતંત્ર.
અને ત્રીજું સ્વયંવર્તી ચેતાતંત્ર ઓટોનોમસ ન્યુરલ સિસ્ટમ. બરાબર, સ્વયંવર્તી ચેતાતંત્ર. ચાલો, મધ્યસ્થ ચેતાતંત્રમાં આપણી જેમ જ મગજના કરોડરજ્જુનો સમાવેશ થાય. તો એમાં પણ આપણે બે ભાગ પાડી દઈએ દીકરા. આમાં લખીએ આપણે તો આની અંદર આવશે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. ચાલો, પરિઘવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. બરાબર, તો જોજો અહીંયા લખીએ આપણે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. યાદ રાખજો, મસ્તિષ્ક ચેતાઓ 10 જોડ હોય બેટા. આમાં દેડકામાં કેટલી હોય? 10 જોડ. બરાબર, સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી પરાનુકંપી જેમ આપણે હોય એમ. ચાલો, અહીંયા આપણે લખીએ 1. યસ, અનુકંપી પરાનુકંપી. બરાબર, ચલો મેઇન એના મગજ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ અહીંયા. ચાલો, મગજ વિશે, બ્રેઇન. તો મગજ એનું ક્યાં રક્ષાયેલું હોય બેટા? તો આપણા હાડકાની બનેલી મસ્તક પેટી છે એમ એને પણ હોય. હાડકાની બનેલી મસ્તક પેટીમાં રક્ષાયેલું હોય. બરાબર, તો અહીંયા લખી શકીએ હાડકાની બનેલ મસ્તક પેટીમાં આવેલું હોય. અને આપણા જેમ મગજ 3 ભાગનું બનેલું હોય, અગ્ર, મધ્ય અને પશ્વ. બરાબર, તો આમાં પણ 3 હોય. જોજો, એકદમ ઈઝી રીતે સમજાવું છું દીકરાઓ, બહુ મસ્ત રીતે ફ્લો ચાર્ટ દ્વારા. બુકમાં જોશો તો બેટા બધું જ ગૂંચળામણ સ્વરૂપે આપેલું છે. એક આવે અગ્ર મગજ, બીજું આવશે મધ્ય મગજ, ત્રીજું આવશે પશ્વ મગજ. ચલો, અગ્ર મગજમાં 3 ભાગ આવેલા હોય. અગ્ર મગજમાં 3 ભાગ આવેલા હોય. 1, 2, 3. કયા 3 ભાગ આવેલા હોય સર? તો એક યાદ રાખજો, ગ્રાણપિંડ આવેલા હોય બેટા. ગ્રાણપિંડ. ગ્રાણ શબ્દ બેટા આપણા સુગંધ સાથે સંકળાયેલો છે. પછી આવે 1 જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, જે આપણામાં પણ હોય. પછી આવે આંતર મસ્તિષ્ક. બરાબર, ચાલો, મધ્ય મગજમાં 1 જોડ દ્રષ્ટિપિંડ આવેલા હોય. દ્રષ્ટિ એટલે જોવું. અને પશ્વ મગજની અંદર 2 ભાગ આવેલા હોય બેટા, અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા. અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા. અને આ જે લંબ મજ્જા છે કરોડરજ્જુ સાથે જોડાયેલ હોય. લંબ મજ્જા કોની સાથે દીકરા? તો કરોડરજ્જુ સાથે જોડાયેલ. અહીંયાથી પછી કરોડરજ્જુ સ્ટાર્ટ થાય. બરાબર, તો એ કરોડરજ્જુ સાથે જોડાયેલું હોય. બરાબર, તો આ એના ચેતાતંત્ર વિશે જો ફ્લોચાર્ટ દ્વારા કેવું મસ્ત રીતે સમજ્યા આપણે. બરાબર છે? યસ, ડેફિનેટલી સર. ચલો, ચેતાતંત્રની વાત અહીંયા પૂરી થઈ ગઈ. હવે સર આપણે અહીંયા વાત કરીએ છીએ
સંવેદી અંગો વિશે. જેમ આપણામાં સંવેદી અંગો કયા છે? આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ બધા સંવેદી. તો એમ દેડકામાં પણ આવેલા હોય. બરાબર, આંખ, કાન, બરાબર, નાક 3 થયા, આંખ, કાન, નાક 3, જીભ 4 અને 5 સ્પર્શ. એટલે 5 આમાં પણ સંવેદી અંગો હોય. ચાલો, કયા નંબરનું? 7મો નંબર, સંવેદી અંગો. પાંચ, બરાબર ટોટલ? યસ સર, ડેફિનેટ. એક, બે, 3, 4, બરાબર. ઓકે, ચલો એક આવશે બેટા સ્પર્શ સંવેદી. એક આવશે ઘ્રાણ સંવેદી. એક આવશે દ્રષ્ટિ સંવેદી. એક આવશે બેટા સ્વાદ સંવેદી. અને એક આંખ આવી ગયું, નાક આવી ગયું, શ્રવણ સંવેદી. યસ, શ્રવણ સંવેદી. ચાલો, તો બેટા સ્પર્શ સંવેદીની અંદર તમારે યાદ રાખવાનું બેટા સ્પર્શ અંકુરકો આવેલા હોય. શું આવેલું હોય? સ્પર્શ અંકુરકો આવેલા હોય. બરાબર, યસ. તો સ્પર્શ અંકુરકો આવેલા હોય, જેમાં આપણે સ્પર્શ કરીએ તો કેવી તરત જ ખબર પડી જાય, ઉત્તેજના આવે. તો આમાં હોય સ્પર્શ અંકુરકો. ઘ્રાણ સંવેદીની અંદર બેટા યાદ રાખવાનું, ઘ્રાણ એટલે સ્મેલ, નાક. ચાલો, ત્યાર પછી દ્રષ્ટિ સંવેદીની અંદર તમારે યાદ રાખવાનું, આંખો. ત્યાર પછી સ્વાદ સંવેદીની અંદર સ્વાદ કલિકાઓ આવેલી હોય, જે જીભ ઉપર આપણે સ્વાદ અલગ અલગ, કડવો, ગળ્યો, ખાટો, તીખો, એવા. તો સ્વાદ કલિકાઓ. અને શ્રવણ સંવેદી, એના બેટા અંતઃકર્ણ અને કર્ણપટલ, આ બે જ વસ્તુ હોય, બીજું ના આવેલું. બાહ્ય કર્ણ ના હોય, અભાવ હોય. તો આની અંદર લખી શકાય અંતઃકર્ણ અને બાહ્ય કર્ણ. સોરી, કર્ણપટલ. આમાં એક બહુ મસ્ત વસ્તુ લખી છે બેટા દેડકાની અંદર, કે બધા જ સંવેદી અંગોમાં આંખો અને અંતઃકર્ણ જ સુવિકસિત હોય. સૌથી વધારે વિકાસ પામેલા કયા? બે જ, આંખો અને અંતઃકર્ણ. બાકીના બધા જ સંવેદી અંગો એ ચેતાકોષના એક આપણે કહીએ ને કે ભાઈ એના ગુચ્છાઓ સ્વરૂપે, કોષના ગુચ્છાઓ સ્વરૂપે આવેલા હોય. ચેતાતંતુના કોષના ગુચ્છાઓ, ખાલી આમ ગૂંચળા સ્વરૂપે. તમને એક્ઝેક્ટ ખબર ના પડે કે એને નાસિકા છિદ્રો કહેવાય, બરાબર, ઘ્રાણ સંવેદી કહેવાય, સ્વાદ કલિકા કહેવાય, સ્પર્શ અંકુરક. ખાલી એક કોષોને ગુચ્છો હોય ને, ગુચ્છો એટલે કે આ ગૂંચળું હોય એવું જ લાગે. બાકી આ બે જ વિકસિત છે, આંખો અને અંતઃકર્ણ. ક્લિયર? યસ. તો બધા જ સંવેદી અંગોમાં આંખો અને અંતઃકર્ણ જ સુવિકસિત છે, જ્યારે બીજા સંવેદી અંગો એ ચેતાતંતુના કોષના ગુચ્છ સ્વરૂપે આવેલ હોય છે. પછી મેં તમને આગળ કીધું ને બાહ્ય કર્ણનો અભાવ હોય, એ પણ વસ્તુ યાદ રાખજો બેટા. બાહ્ય કર્ણનો અભાવ. હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને, કે આ જે અંતઃકર્ણ છે ને, કાન સાંભળવાનું કાર્ય તો કરે છે, પણ તમને બીજી વસ્તુ પણ ખબર છે. કાનનું બીજું કામ શું? સંતુલન જાળવવું. કાનનું બીજું કાર્ય શું બેટા? સંતુલન. આપણે ઉભા પર પડી જઈએ ના. તો કર્ણ, અંતઃકર્ણનું બીજું કામ શું? સંતુલન જાળવવાનું. તો અહીંયા લખી શકીએ, જે અંતઃકર્ણ છે
એનું કાર્ય શું બેટા? તો સાંભળવાનું અને શરીરનું સંતુલન જાળવવાનું. સાંભળવાનું અને શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય છે. બરાબર? તો આ સંવેદી અંગો વિશે પણ મેં તમને વાત કરી લીધી. ક્લિયર? ચાલો ત્યાર પછી બેટા હવે આગળ વાત કરીએ. ચાલો આ જે તમે જોઈ ગયો. યસ, ચાલો આમાં ઉત્સર્જનમાં મૂત્રપિંડની વાત થઈ ગઈ. આંતરડું ને મળાશય ને બધું આવી ગયું પાચન તંત્રમાં. પછી પરિવહન તંત્રમાં હૃદય વિશે વાત થઈ ગઈ. ફેફસા વાળું શ્વસન તંત્ર વાત થઈ ગઈ. મૂત્રવાહિની મૂત્રાશય વાળું ઉત્સર્જન તંત્રમાં વાત થઈ ગઈ. બરાબર? યસ. હવે સર આવશે 8મા નંબરે પ્રજનન તંત્ર, અને પ્રજનન તંત્રમાં પહેલું આવશે બેટા નર પ્રજનન તંત્ર. પહેલા નંબરે નર પ્રજનન તંત્ર. બરાબર? યસ. ચાલો 8મા નંબરે, કારણ કે નર અને માદા દેડકો બંને અલગ અલગ છે. હવે નર પ્રજનન તંત્રમાં શું આવેલા હોય બેટા? શુક્રપિંડ આવેલા હોય, એક જોડ શુક્રપિંડ. બરાબર? ને શુક્રપિંડ કેવા હશે? તો શુક્રપિંડ અંડાકાર હોય અને આછા પીળાશ પડતા રંગના હોય. અંડાકાર અને આછા પીળાશ પડતા રંગના. બરાબર? તો અહીંયા આપણે પહેલો મુદ્દો લખી શકીએ કે જે શુક્રપિંડ છે કેવા હશે બેટા? આછા પીળાશ પડતા અને અંડાકાર હશે. કેવા હશે? અંડાકાર. આછા પીળાશ પડતા હશે અને સાથે સાથે એ અંડાકાર પણ હશે. બીજી વસ્તુ બેટા, જે શુક્રપિંડ છે એ મૂત્રપિંડના ઉપરના ભાગે અધિવૃક્કીય પડ દ્વારા જોડાયેલા હોય. એટલે કે મૂત્રપિંડ અને શુક્રપિંડ બંને જોડાયેલા હોય એક પડ દ્વારા. અને એ પડને શું કહેવાય બેટા? એને કહેવાય શુક્રપિંડ બંધ. અધિવૃક્કીય પડ છે. અધિવૃક્કીય એટલે કે બેટા વૃક્કાકાર, એના ઉપર આવેલું છે એમ જોડાયેલું. એટલે પણ એને કહેવાય શું? એ જોડાણને શું કહેવાય? શુક્રપિંડીય બંધ કહેવાય. યાદ રાખજો. શુક્રપિંડ બંધ કોને કહેવાય? તો મૂત્રપિંડ અને શુક્રપિંડ બંને એકબીજા સાથે જોડાયેલા છે એને કહેવાય. તો અહીં લખી શકાય કે શુક્રપિંડ એ મૂત્રપિંડની ઉપર અધિવૃક્કીય પડ વડે જોડાયેલ છે, જેને શું કહેવાય? શુક્રપિંડીય બંધ કહે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા, શુક્રપિંડીય બંધ કહેવાય. બરાબર? તો એને શું કહેવામાં આવે છે? શુક્રપિંડીય બંધ કહેવામાં આવે છે. ચાલો સર, એક આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે શુક્રકોષોના વહનનો માર્ગ સમજાવી દઉં કે શુક્રકોષ ક્યાંથી ક્યાં સુધી વહન પામશે. જેમ તમે નર પ્રજનન તંત્રમાં શુક્રકોષના વહનનો માર્ગ ખબર છે કે ભાઈ શુક્રપિંડ હોય, એમાંથી પછી બધી અલગ અલગ એની અંદર આવતું જતું હોય. બરાબર? યાદ છે ને? શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, એ બધું એમ. તો આમાં પણ આપણે અહીંયા ભણીએ બેટા કે શુક્રકોષના વહનનો માર્ગ. તો અહીંયા યાદ રાખવાનું બેટા. તો પહેલા શુક્રપિંડ હોય, શુક્રપિંડમાંથી શુક્રવાહિકાઓ, શુક્રવાહિકાઓમાંથી બીડરની નલિકા, એમાંથી મૂત્રજનન વાહિની, અને એમાંથી બેટા અવસારણી. ક્લિયર? આ એના વહનનો માર્ગ છે. તો નર પ્રજનન તંત્રમાં તમારે આટલી વસ્તુ જ યાદ રાખવાની. ચાલો ક્લિયર? તો આ નર પ્રજનન તંત્રની આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. આ શુક્રપિંડ જોડાયા બંને. બરાબર? તો શુક્રપિંડીય ખંડિકા કહેવાય અંડપિંડ સાથે. સોરી, મૂત્રપિંડ સાથે. મૂત્રજનન વાહિની, અવસારણી આપેલું છે. ચલો પછી આવશે બેટા માદા પ્રજનન તંત્ર. કયા નંબરનું આવે? આપણે 9મા નંબરનું. ઓકે, તો 9th ઇઝ માદા પ્રજનન તંત્ર. તો જેમ શુક્રપિંડ અંડપિંડ સાથે જોડાયેલું હતું, એમ અંડપિંડ એ શુક્રપિંડ સાથે ના જોડાયેલું હોય. અંડપિંડ એ અંડપિંડ એ મૂત્રપિંડની નજીક હોય, પણ કોઈ ક્રિયાત્મક સંબંધ ના હોય, બંને ટચ ના થયેલા હોય. યાદ રાખજો. બરાબર? યસ, ડેફિનેટલી વાત સાચી સાહેબ, કે અંડપિંડ એ મૂત્રપિંડની
નજીક હોય છે, પરંતુ મૂત્રપિંડ સાથે તેનું ક્રિયાત્મક સંબંધ નથી, એટલે કે જોડાયેલું નથી. બરાબર છે. ત્યાર પછી એક જોડ અંડવાહિનીઓ આવેલી હોય. બરાબર, માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડવાહિની આવેલી હોય. બીજું બેટા, એક પુખ્ત માદા, પરિપક્વ થયેલી માદા એક જ સમયે 2500 થી 3000 અંડકોષ મૂકે. જ્યારે આપણી અંદર કેવું હોય છે મનુષ્યમાં, તો સ્ત્રીઓ એક જ સમયે એક જ અંડકોષ મુક્ત કરે, આમાં એક જ સમયે 2500 થી 3000 અંડકોષ મુક્ત કરે. અહીંયા એ વસ્તુ પણ યાદ રાખવાની કે એક પરિપક્વ માદા એક જ સમયે 2500 થી 3000 અંડકોષ મુક્ત કરે. બરાબર, તો આ માદા પ્રજનન તંત્ર વિશે વાત કરી ગયા આપણે. કોના વિશે વાત કરી ગયા? માદા પ્રજનન તંત્ર વિશે બેટા. હવે નોંધ લખીએ આપણે, અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે બેટા નોંધ લખીએ અહીંયા. ચાલો, દેડકામાં ફલન કેવું હોય? તો બાહ્ય ફલન. ક્યાં થાય? પાણીમાં થાય. બરાબર, તો અહીંયા એ વસ્તુ યાદ રાખવાની કે બાહ્ય ફલન, ફલન જે છે એ બાહ્ય અને ક્યાં થાય? પાણીમાં. ચાલો, વિકાસ કેવો હોય દેડકામાં? પરોક્ષ. પરોક્ષ ને પ્રત્યક્ષ વિશે સમજાવી દીધું છે આગળના ચેપ્ટર્સમાં. તો વિકાસ પરોક્ષ હોય. બરાબર, એટલે કે ડિંબ જોવા મળે. બરાબર, યસ. ટેડપોલ હોય, ટેડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થાઓમાં પસાર થાય ને પછી પુખ્ત દેડકામાં આવે. એટલે પહેલા ટેડપોલ આવે ને પછી દેડકો આવે. બરાબર, તો એ વસ્તુ પણ યાદ રાખવાની. તો ટેડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થાઓમાં પસાર થઈ અને પછી શું બને? પુખ્ત દેડકો બને. બરાબર. બીજું બેટા, જે દેડકો છે એ દેડકો મનુષ્ય માટે ઉપયોગી છે દીકરા. કેમ? કારણ કે તે બેટા શું કરે છે? કીટકો ખાય અને આ રીતે પાકનું રક્ષણ કરે, એટલે ખેડૂતો માટે ઉપયોગી. તો લખી શકાય દેડકો ખેડૂતો માટે ઉપયોગી છે. વાય? કારણ કે તે શું હોય બેટા? તો તે કીટકો ખાય અને આ રીતે પાકનું રક્ષણ કરે. બીજો મુદ્દો બેટા, તે પર્યાવરણનું સંતુલન જાળવી રાખે. કઈ રીતે? કારણ કે તે આહાર કડી અથવા આહાર શૃંખલાનો એક ભાગ છે. તમે આહાર શૃંખલા ભણી ગયા હશો. બરાબર, જેની અંદર સાપ, પછી દેડકાને સાપ ખાય, આ રીતે એક આહાર શૃંખલાનો એક ભાગ છે. કીટકો ખાય. બરાબર, એ રીતે. તો અહીંયા લખી શકીએ તે પર્યાવરણીય સંતુલન જાળવી રાખે. કારણ કે તે આહાર શૃંખલા અથવા આહાર કડીનો ભાગ છે. બનાવે. પણ બહુ અફસોસની સાથે કહેવું પડે છે બેટા, કેટલાક દેશોની અંદર દેડકાના માંસલ પગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. દેડકાના પગ માંસલ હોય, માંસ હોય, એટલા માટે એનો ઉપયોગ, જેમ કે ચાઇના જેવા દેશ છે તો એમાં દેડકાના માંસલ પગનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોય છે યાર. બરાબર, તો અહીંયા લખી શકાય કે કેટલાક દેશોમાં દેડકાના માંસલ પગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. બરાબર, ક્લિયર? તો આ પૂરું થઈ ગયું.
અહીંયા માદા પ્રજનન તંત્રની બેટા તમને આકૃતિ આપેલી છે. તો આ રીતે બેટા આપણે સંપૂર્ણ પ્રાણીઓમાં રચનાકીય આયોજન એકોર્ડિંગ ટુ એનસીઆરટી ભણી ગયા. ફરીથી એકવાર કહું છું બેટા, નીટ એક્ઝામની અંદર પ્રાણી પેશીઓ અને વંદો છે, પરંતુ તમારી એનસીઆરટી ન્યૂ એનસીઆરટીમાં જે બોર્ડ લેવલની છે એમાં ફક્ત દેડકો આપેલું છે. બરાબર છે, જે મેં તમને ભણાવી દીધું દેડકા વિશે. ક્લિયર? તો ચલો અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના લેક્ચરની અંદર બેટા. રિવિઝન ખાસ કરજો. મજા આવી હોય તો કમેન્ટ બોક્સની અંદર બેટા થમ્સ અપ આપવાનું ભૂલતા નહીં. તો જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના લેક્ચરની અંદર. ખૂબ ખૂબ આભાર.